ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે લેસન 2 જેનું ટાઇટલ છે ખરીમાં. ખરીમાંનો મીનિંગ અહીંયા મિત્રો થશે સાચીમાં. સરસ મજાનો એવો પાઠ છે જે માની મમતાની મહત્વતા અહીંયા આ પાઠની અંદર દર્શાવવામાં આવી છે. આ પાઠની અંદર મિત્રો કહેવત સાર્થક થાય છે કે માં તે માં બીજા વગડાના વા. માં નું જીવનની અંદર કેટલું પ્રાધાન્ય સ્થાન રહ્યું છે, કેટલું મહત્વનું સ્થાન રહ્યું છે, એના વિશે આ પાઠ આપવામાં આવ્યો છે. ખરી માનો મતલબ છે સાચી માં. અહીંયા એક નાનકડો બાળક છે કુસુમાયુધ. કુસુમાયુધના મમ્મી છે, એની માં છે, બાળપણમાં એને છોડીને મૃત્યુ પામે છે. નાનકડા બાળકને ખબર પડતી નથી કે મરી જવું એટલે શું, મૃત્યુ પામવું એટલે શું. એ એની માને શોધી રહ્યો છે. માં ક્યાં ગઈ, માં ક્યાં ગઈ, કોઈ કોઈને પ્રશ્ન પૂછે છે. કોઈ કે તું જાત્રા કરવા ગઈ છે, કોઈ કે તું બહાર ગઈ છે, પણ નોકર સાચું કે તો તારી માં મરી ગઈ. પણ બાળક હતો મિત્રો, એ બાળકને બિચારાને ક્યાંથી ખબર પડે કે મરી જવું એટલે શું થાય, મૃત્યુ પામવું એટલે શું થાય. પણ એ બાળક છતાં પોતાની માતા ક્યારેક આવશે, ક્યાંક ગઈ છે. એની માતા જ્યારે યાદ આવતી એટલે બહુ રડતો, બહુ પૂછ કરતો. છોકરો ભેગા રમવા મૂકી દેતો, મોટો થતો જતો, એમ ધીરે ધીરે ભૂલતો જતો. પણ જ્યારે એની માતા એને યાદ આવી જાય છે ત્યારે એ વારંવાર પ્રશ્ન કર્યા કરે, મારી માતા ક્યાં, ક્યારે આવશે. મરી ગઈ છે તો મરી જવાથી, ત્યાં જવાથી માતાને મળી શકાય. તો હું પણ મરી જવા માંગુ છું, હું મારી માતાને મળવા માંગુ છું. આવું કહે છે મિત્રો. એના પપ્પા છે કુસુમાયુધના, એ બીજા લગ્ન કરે છે. ઘરની અંદર કોઈ નવી સ્ત્રી આવે છે, સારા એવા વસ્ત્રોથી સજ્જ છે, ઘરની અંદર આમ તેમ આટા મારી રહી છે, બધું વસ્તુને ગોઠવી રહી છે. કુસુમાયુધને નવાઈ લાગે છે. એ કુસુમાયુધ છે સ્ત્રીને પ્રશ્ન કરે છે કે તમે અહીં રોકાશો. પેલી સ્ત્રી પૂછે છે કે કેમ, હું અહીંયા રોકાઉં તો તમને ગમશે? તો કે હા, બહુ ગમશે. હું તમને શું કહીને સંબોધું? પણ પેલી યુવાન સ્ત્રી જે આવી છે એને હજી માં શબ્દ કેવો ગમતો નથી, અને એમ કહે છે કે તમે મને બેન કહીને બોલાવો છો. ત્યારે કુસુમાયુધને મિત્રો ખૂબ દુઃખ લાગે છે. એ પૂછે છે કે બીજી ઘણી બધી સ્ત્રીઓ અમારા ઘરમાં આવીને જતી રહે છે, તમે જતા નહીં રહો ને, તમે રોકાશો ને? તો કે ના, હું અહીંયા જ રહીશ. તો અવળું એને સારું લાગે છે. એને નવડાવે છે, એને તૈયાર કરે છે, એને રમાડે છે, એને જમાડે છે, એને સ્કૂલે મોકલે છે, એને ભણાવે છે, એનું ધ્યાન રાખે છે, એને સુવડાવે છે. બધું જ આ ઉપરમાં કરે છે. ઉપરમાં મીન્સ સાવકી. એક દિવસ મિત્રો કુસુમાયુધ છે એ બીમાર પડે છે, માંદો પડે છે. એ નિંદરમાં માં કરતી હોય છે. ત્યારે એને બિચારાને ખૂબ જ બુખાર હોવાથી, તાવ હોવાથી, જે ઉપરમાં છે બહુ સારી છે, સાચવે છે, પોતા મૂકે છે, અને સમજાવે છે, અને દવા ટાઈમે આપે છે. દવા પીવા નથી માંગતો, કહે છે કે ભાઈ દવા પીવો નકર તાવ વધારે ચડશે. તો કે ભલે ચડે, મારે તો મરી જવું છે, મરી જવાથી મારી માને મળી શકાય, એમ કરીને એવા શબ્દ બોલે છે. ઉપર માં છે, સાવકી માં છે, એ કુસુમાયુધને સમજાવે છે કે ત્યાં ન જઈ શકે. કેમ ન જઈ શકે? મારે માને મળવું છે. ને માં જે બાજુમાં ઊભી હોય છે એ જાગી જાય છે ને કહે છે બેટા, હું જ તારી માં છું. ત્યારે કુસુમાયુધ કહે છે કે ના, તમે નહીં, હું મારી અસલ માને બોલાવવા માંગુ છું. મારી જે માં હતી ને એ હું ન ખાઉં તો મને મારતી, મને વઢતી. મને તમે કઈ ન બોલાવતી, મને તું કઈ બોલાવતી. એટલે
એટલે હું તમને નથી બોલાવતો, મારી માને બોલાવું છું. મારી માં છે ને મને ક્યારે મૂકીને ખાતી નથી. ના મિત્રો, બાળક એ તાવમાં તાવ ચડતો જાય છે. ખરેખર જે સાવકી માં છે બહુ સારી છે, પણ ખરેખર ક્યારેક કોઈ પણ દવા નહીં, એ ઔષધ નહીં, પણ કોઈના પ્રેમની જરૂર હોય છે, કોઈના હૂંફની જરૂર હોય છે. અને મિત્રો, આ પાઠની અંદર એ જે બાળકને એક માતાના ગોદની મમતાની એ જે હૂંફ મળવી જોઈએ, એ પ્રેમ મળવો જોઈએ, એ એને જરૂર હતી. ઓનલી ફોર્માલિટી નહીં, નવડાવો ખવડાવો પીવડાવો એ નહીં. કાલાવાલા કરવા, પ્રેમ કરો, હેત કરો, આ સાચી મમતા છે. અને કુસુમ આયોજન મિત્રો તાવ ચડતો જાય છે, ચડતો જાય છે, અને અંતે છેલ્લે લાસ્ટમાં એ જે સાવકી માં છે, અપર માં છે, એ એના બેડમાં સૂઈ જાય છે. અને અચાનક એમ કહેવાય છે કે કુસુમ આયોજન જાગી જાય છે, કહે છે મારી માં. ત્યારે આ જે સાવકી માં છે એમ કહે છે બેટા, હું જ તારી માં છું. અને એમ કરીને એને આલિંગન કરી લે છે, અને બધ ભરી લે છે, અને માથામાં હાથ ફેરવા માંડે છે. અને ત્યારે કુસુમ આયોજન એમ કહે છે કે આ સત્ય મને કીધું, તું કીધું, મને બધ ભરી. જે ખરી માતાની મમતાની જરૂર હતી, એ મમતા એની જ્યારે પૂરી થઈ ને તાવ થોડીક ક્ષણમાં કુસુમ આયોજન ઉતરી. અને ખરેખર આપણું ટાઇટલ મિત્રો હવે સાચું સાર્થક થાય છે કે જે સાવકી માં હતી, અપર માં હતી, એ લાસ્ટ માં ખરી માં નીકળી, ખરી માં સાર્થક થઈ. અને મિત્રો, આ એક મમતા, માની મમતા છે, માનો પ્રેમ છે, કે જેને માં ન હોય એને ખબર પડે કે માનું સ્થાન શું છે. સંસ્કારોનું સિંચન કરતી, ભણાવતી, ગણાવતી, ઘરને હેન્ડલિંગ કરતી, સુખ દુઃખો ને સહન કરતી આ નારી, આ આપણી માં ક્યારે પણ ભૂલી ન શકાય. રમણલાલ વસંતલાલ દેસાઈનો જન્મ 12/5/1892 and એમનો ઉત્સાહ છે 29/1954. રમણલાલ વસંતલાલ દેસાઈનો જન્મ છે એ વડોદરા જિલ્લાના સિનોર ગામમાં થયો હતો. જાણીતા વિવેચક વિશ્વનાથ ભટ્ટે એમને યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવ્યા હતા. દિવ્ય ચક્ષુ, ભારેલો અગ્નિ, ગ્રામ લક્ષ્મી, વાઘ 1 to 4, કોકિલા, હૃદયનાથ, હૃદય વિભૂતિ એમની યશસ્વી નવલકથાઓ છે. તેમને નવલકથા ઉપરાંત નવલિકા, એકાંકી, કવિતા, ચરિત્ર વિવેચન, પ્રવાસ તેમજ આત્મા ચરિત્ર જેવા સ્વરૂપોમાં પણ પુષ્કળ ખેડાણ કર્યું છે. મહારાણા પ્રતાપ, નાના પ્રવેશ, માન સૌરવ એમના ચરિત્ર વિશે પુસ્તકો છે. રમણલાલ વસંતલાલ દેસાઈની નવલિકાઓમાં ખરીમાં વિશેષ નોંધપાત્ર રહી છે. એટલે ઘણી બધી એમને નવલિકાઓ આપી છે, પણ સૌથી વિશેષ અને ખ્યાત પામતી ફેમસ હતી આ ખરીમાં નવલિકા છે. એટલું જ નહીં, પણ ગુજરાતી નવલિકામાં ઇતિહાસમાં પણ તેની ગણના થાય છે. ગણના થાય એટલે એની એમ કહેવાય છે કે એનું મહત્વ છે, એમની નામના છે, એની ગણતરી થાય છે. સમગ્ર વાર્તામાં વાત અપરમાની છે, પણ મહત્તા ખરી માની છે. અહીંયા આખા પાઠની અંદર વાત છે અપરમાની, પણ જે ખરેખર સાચી માનું જે મહત્વ છે એ આ પાઠની અંદર દર્શાવવામાં આવ્યું છે. રમણલાલ વસંતલાલ દેસાઈએ કુસુમાયુધના પાત્રના સૂક્ષ્મ ભાવોનું સરળ છતાં સચોટ ભાષામાં તાર્કિક ચિત્રણ કર્યું છે. સાચા નિર્બળ પ્રેમની પ્રકૃતિ કેવી અસરકારક નીવડે છે તે નવલિકાના અંતે સાથે સૌ ભાવકો અનુભવી શકે છે. પ્રેમ સ્વયં ઔષધ છે. સામાજિક જીવનના અનેક વિરોધો અને વિષમતાઓને પ્રેમના ઔષધથી મિટાવી શકાય છે. એની પ્રકૃતિ નવલિકા વાંચ્યા પછી જ અનુભવાશે. ખરેખર કોઈ પણ મનુષ્ય, કોઈ પણ માણસ એ પ્રેમની જરૂર હોય છે, એના હૂંફની જરૂર હોય છે. પ્રેમ આપવો, હૂંફ આપવી,
કોઈની લાગણીઓને ન દુભાવવી એ જરૂરી છે. અહીંયા એક સાવકી માતા છે, બહુ સારી છે, પણ ખરેખર એ ખરી માતા નથી થઈ શકતી. જે સાચી માતા થવું જોઈએ, એ બાળકને જે પ્રેમ મળવો જોઈએ એ પ્રેમ એને નથી મળતો, અને એટલા માટે એ કુસુમાયુધ છે એ સાવકી માને એક્સેપ્ટ નથી કરી શકતી. કે તમે મને એમ કહો છો કે આ દોડાય નહીં, પડાય, આટલું ખવાય, વધારે ન ખવાય, અને તમે કઈ સંબોધો છો. મારી મા મને એવું તમે નહોતું કીધું, હું તો ગાજી ભરતી હતી, ગુસ્સે કરતી હતી, મારતી. અને આ એ માતાનો પ્રેમ. સાચી માં છે મારી પ્રેમ કરે, અને એના કારણે આ સર્વ કહી શકાય છે કે માં એ માં, બીજા ભોગડાના બાપ. આ કહેવત ખરેખર લાગુ પડે છે કે જે માની મમતા છે ને ઓછી આપી શકાતી નથી. જેનું સ્થાન પપ્પાનું મોભ છે ઘરનો 100%. આપણા ઘરનો મોભ આપણા પિતા છે, પણ પિતા છે માત્ર રલવાનું કામ કરે છે. ખરેખર ઘરને ચલાવવા વાળી, હેન્ડલિંગ કરવા વાળી તો એ માતા છે. બાળકોને ઉઠાડવા, નવડાવવા, તૈયાર કરવા, સ્કૂલે મોકલવા, જમવાનું બનાવવું, જમાડવા, હોમવર્ક કરાવવું, સુવડાવવા, ટ્યુશન મોકલવા, નોંધ લેવી, આ બધું જ કામ. એટલે માં જે છે એનું સ્થાન ખરેખર એમ કહેવાય કે સેલ્યુટ કરવાને લાયક છે. પાઠની શરૂઆત કરી છે મિત્રો, બરાબર ધ્યાન આપજો. પેજ નંબર 3 પર ફર્સ્ટ પેરેગ્રાફ. નાનકડો કુસુમાયુધ આજે મૂંઝવણ ભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી સારા કપડાં ધારણ કરેલી સ્મિત ભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેના માતા પિતાને એટલો વાલો હતો કે તેનું નામ લાંબુ પણ નવાઈ ભર્યું પાડ્યું હતું. પરંતુ માતાએ પુત્રને લાડ લડાવવા જીવી નહીં. તેને 4 વર્ષનો મૂકીને સ્વર્ગવાસ થઈ, અને ત્યાર પછી 2 વર્ષ વીતી ગયા, છતાં તેની માતા પાછી આવી નહીં. યાદ રાખજો મિત્રો, પ્રશ્ન પૂછી શકે છે કે કુસુમાયુધને કેટલા વર્ષનો મૂકીને એની માતા મૃત્યુ પામી હતી. તો કુસુમાયુધને નાનકડા માત્ર 4 વર્ષનો મૂકીને તેઓ સ્વર્ગવાસ પામી હતી. બાકી 2 વર્ષ બીજા થયા, પણ એની માતા આવી નહીં. ઘરની અંદર કોઈ બીજી સ્ત્રી આટા મારી જાય છે, કુસુમાયુધને જોવે છે, એને નવે પમાડે છે કે આ સ્ત્રી કોણ હશે. કારણ કે અમારા ઘરમાં તો કોકરી કોક મહેમાન આવે છે ને 1-2 દી રહે ને પાછા જતા રહે. આ પણ સ્ત્રી આવી છે 2-4 દી રહેશે ને પાછી જતી રહેશે. માં ક્યાં ગઈ? એ પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત રમ્યા કરતો હતો. કોઈ કહેતો પ્રભુના ધામમાં ગઈ, કોઈ કહેતું તો એ તો મામાના ઘેર ગઈ, કોઈ કહે તો જાત્રા કરવા ગઈ, નોકર કહેતો એ મરી ગઈ. યાદ રાખજો, નોકર શું કહેતો તો પ્રશ્ન પૂછાય તો નોકર કહેતો તો કે મરી ગઈ. મરી જવું એટલે શું? એ નાનકડા કુસુમાયુધ બાળકને ખબર નથી કે મૃત્યુ પામવું, મરી જવું એટલે શું થાય. પણ મને લીધા વગર કેમ ગઈ? કુસુમાયુધે આંસુ ભરી ફરિયાદથી સૌની આંખમાં આંસુ લાવતી હતી. 1 વર્ષ સુધી એ ફરિયાદ કરી થાકેલા બાળકે છેવટે પ્રશ્નને બદલ્યો. પણ પાછી તો આવશે જ ને. એ પ્રશ્ન સાંભળીને સૌ કોઈ તેની સામે જોઈ રહેતું, કૌચિત આંખ ઉપર લુગડું ઢાંકી દેતું, અને કોઈ વખત ફડકતે કંઠે જવાબ આપતું, હા હા આવશે હો, જાઓ રમો. હવે કુસુમાયુધને એકનો એક પ્રશ્ન વારંવાર સતાવ્યા કરતો કે માં ક્યાં ગઈ? મારી માં ક્યાં ગઈ? કોઈ કહેતું હતું પ્રભુના ધામમાં ગઈ, કોઈ કે જાત્રા કરવા ગઈ, કોઈ કે મામાને ત્યાં ગઈ, પણ નોકર કહેતો કે મરી ગઈ. ત્યારે કુસુમાયુધ કહેતો હતો કે મરી ગઈ તો મને કેમ સાથે ન લઈ ગઈ? કારણ કે એને મરી જવું શું એ ખબર જ નહોતી. એ કહે છે કે ગઈ તો મને કેમ સાથે ન લઈ ગઈ? અને વારંવાર બધાને પ્રશ્ન કર્યા કરતો. ધીરે ધીરે મિત્રો એ પણ વિચારો થાય, આ પ્રશ્નને બદલો.
બધાને પાછો પ્રશ્ન કરવા માંડ્યો, કઈ વાંધો નહીં, પણ એ આવશે તો કરીને, પાછી તો આવશે ને એમ. ભલે જાત્રા કરવા ગયો કે મરી ગયો ક્યાં જઈ પણ પાછી તો આવશે ને. ત્યારે એ બધાની આંખમાંથી આંસુડા લાગી જતા. કોઈ બાળક નાનકડીની માં વિશે પૂછે, 4 વર્ષનો હોય બોલવામાં, અને એમ કે મારી માં પાછી તો આવશે, ત્યારે મિત્રો આંખમાંથી જળજળી નીકળી જાય. લોકો કહેતા કે હા બેટા પાછી આવશે હો, જાઓ રમો, અને બાળક મિત્રો રમવા મળી પડે. એટલો જવાબ બાળકના અંગે અંગમાં સ્ફૂર્તિ પહેરતો. તે દોડતો રમતો હસતો 5 દિવસ વળી પાછો એનો એ જ પ્રશ્ન પૂછતો. છેવટે તેણે એ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું. આસપાસના સર્વ મનુષ્યોએ કાવતરું કરીને તેને તેની માથી વિખેરો પાડ્યો હોય તે એવી માન્યતા તેના હૃદયમાં જન્મી, અને તે એકલો રમવા લાગ્યો. માત્ર રાતે ઊંઘમાં તે કોઈ વાર લવી ઉઠતો, માં. તેના પિતા ઝબકીને જાગી ઉઠતા અને શરીરે હાથ ફેરવતો. હવે એટલો જવાબ એને મળ્યો કે હા બેટા તારી માતા આવશે, ચિંતા ન કર, ચારનો બેટા. હા, એટલો જવાબ છે એના અંગમાં, એના શરીરમાં સ્ફૂર્તિ પહેર. હસ મારી માં આવશે હો. પાછો 4-5 દિવસ થાય, પાછો એનો એ પ્રશ્ન, માં ક્યાં ગઈ, મારી માં ક્યાં ગઈ. ધીરે પ્રશ્નના ઉત્તરને ન મળતા એ પ્રશ્ન પૂછવાનું પણ બિચારાએ આવું ઓછું કરી દે. થાક્યો બિચારો. અને ક્યારેક રાત્રે સૂતી વખતે વર નિંદરની અંદર જાગી જતો, માં. ત્યારે એના પિતા છે એ ઝબકીને જાગી જતા, કુસુમાયુના વાહામાં હાથ ફેરવતા, કે બેટા સુઈ જાય. આ વ્યક્તિની મિત્રો જે કરુણતા જે છે નાનકડા બાળકોની, જેની માં છે ને મૃત્યુ પામી હોય એને મિત્રો ખબર હોય. ગયા વખતે હું જ્યારે પાઠ ભણાવતો હતો ત્યારે વર્ષ હતી, મને ખબર નહોતી કે એની માતા મૃત્યુ પામી છે. પણ જ્યારે મિત્રો આ પાઠ ભણાવી છે ત્યારે આપણા રોવાને ઊભા કરી દે છે. કે જેની માતા જે બાળપણથી જ મૃત્યુ પામી હોય અને એ જે બાળકને જે મુશ્કેલીઓ વેઠવી પડી હોય છે એને ખબર પડે કે જેનું એને બરાબર મુખ પણ મિત્રો જોયું હોતું નથી કે કેવી લાગતી હશે, કેવી હશે. એકાએક તેને સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તે મહત્વ. માના સરખું લુગડું પહેર્યું હોય એવી સ્ત્રીને ધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય તો તેને ઘરમાં રહેવાનો આગ્રહ કરતો. મારી નજરનો ભૂખ્ય બાળક, માની નજરનો ભૂખ્યો બાળક, આમ તેની સમજણ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો. એકાએક સુંદર મુખવાળી કોઈ સ્ત્રી એ બાળકે એના નજરની અંદર જોઈ, એના ઘરમાં જોઈ. અને મિત્રો કોઈ પણ સુંદર સ્ત્રીને જ્યારે કુસુમાએ જોતો ત્યારે એ સ્ત્રીના મુખમાં પોતાની માતાનું મુખ જોવાનો પ્રયત્ન કરતો. કોઈ સરસ મજાની સુંદર લુગડું એટલે સુંદર સાડી પહેરેલી અવળી ફરેલી સ્ત્રી હોય તો એને લાગતું કે મારી માતા જેવી લાગ્યા છે. અને ગમે સ્ત્રી એના ઘરમાં આવે તો એ રાજી થતો કે મારી માતા પણ આવી છે, આવશે. અને એમને આગ્રહ કરતો રહેવા માટે કે તમે રોકાઓ, મને ગમે છે. કારણ કે કોઈ સ્ત્રીના ઘરમાં નહોતી મિત્રો, કોઈ પ્રેમ કરવા વાળો નહોતું, કોઈ હુક કરવા વાળો નહોતું, કોઈ કાલા વાલા કરવા વાળો. નાનકડું બાળક છે એનો પ્રેમ એવો હોય છે. અને સૌથી બાળકને લાગણી હોય ને તો એની માતા પ્રત્યે હોય છે. મારે પણ એક નાનકડું બાળક છે એટલે મને એ ખબર પડે કે ગમે ત્યારે આપણી સાથે મજાક મસ્કરી કરતો હોય, બાજો હોય, તો એ મમ્મીનો પેલો થઈ જાય છે. એની માં એને ગમે એટલું મારે છતાંય મમ્મીનો. આપણે મારે તો આપણે 2 દિવસ બોલે કે ઘણીવાર હું પણ વિચાર કરું છું કે એને આટલું મારે છે, આટલું બધું એને ટોર્ચર કરે છે, એને ભણાવે છે, છતાં પણ એ બાળક એની મમ્મી વગર નથી શું. એની મમ્મી તો એને જોઈએ છે. તો એ વિચાર કરો ક્યારેક આપણે આવું જે બાળક છે
એ બિચારું એની માને શોધી રહ્યું છે. કોઈ સ્ત્રી આવે તો એને કહે છે કે તમે રોકાઓ, મને ગમશે. કારણ કે મિત્રો બાળક છે એના પ્રેમનો ભૂખ્યો હોય છે, એની મમતાનો ભૂખ્યો હોય છે. બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. આ સ્ત્રી તો પાછી બધાની માફક નાસી નહીં જાય ને, એ વિચારે તેને ગભરાવ્યો. સૌની માફક આ યુવતી પણ તેની પાસે બોલાવ્યો. તેણે બે ત્રણ પેટીઓ પોતાના સુવા ઓરડામાં ગોઠવી. તે ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહીં જાય. છતાં ખાતરી કરવા તેણે પૂછ્યું, તમે અહીં રોકાશો કે જતા રહેશો? હવે બીજી સ્ત્રીઓ આવીને જતી રહી. આવે ને જતી રહી. એટલે કે સગાવાલા તો ઘરમાં આવતા હોય, નાનું બાળક છે તો આવું જે જાય, ભાઈબાના હોય કે મામા હોય કે માસી હોય, કે ગમે લોકો છે, કાકા કાકી આવતા હોય, જતા રહેતા હોય. પણ એ બાળક છે કે ઘણી બધી સ્ત્રીઓ આવે છે જતી રહે છે. પણ આ સ્ત્રીઓ છે બેડની અંદર બધું ગોઠવી રહી છે, પેટીઓ ગોઠવી રહી છે, રૂમમાં બધું સમૂહ કરી રહી છે. એટલે મને એવું લાગે છે કે આ થોડું રોકાશે, આવ જતી નહીં. પણ છતાં આ પ્રશ્ન મારા મનમાં મૂંઝવ્યો એટલે મેં એને પ્રશ્ન પૂછી જ નાખ્યો કે તમે અહીંયા રોકાશો કે જતા રહેશો? પેલી યુવતી હસવું આવ્યું. એને પ્રશ્ન કર્યો, તમને શું ગમશે, હું રહું તે કે જાઉં તે? પેલી યુવતી છે મિત્રો ઉપરમાં સારી છે, પણ ખરેખર માં થઈ શકતી નથી. લાસ્ટમાં ખરી માં નીકળશે જ. પણ ખરેખર જે પ્રેમ જોઈ, એ હૂફ જોઈ, એ લાગણી જોઈ ને, એ દિલની હોવી છે. ફોર્માલિટીથી માણસને કંઈ મળતું નથી. એટલે પેલી સ્ત્રી છે કુસુમાયને પૂછે, તમને શું ગમે છે? હું એ રહું એ ગમશે? ક્યાંયથી જતું રહું એ ગમશે? અહીં રહો તે ગમે, તે જ ગમે? કુસુમાયને જવાબ આપ્યો. તેને સમજ પડી નહીં કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે. બહુવચન એટલે તમને કંઈક બોલાવે છે ને, એને બહુવચનથી સંબોધે છે. કુસુમાયને વિચાર આવ્યો. કુસુમાયને કીધું કે તમે અહીં રહો ને, એ જ મને ગમે. પણ તમે મને કેમ સંબોધે છે? બહુવચનમાં કેમ કહે છે? તું મને કેમ ના કીધું? જો નાનકડું છોકરું છે છતાં પણ કેટલું બધું ધ્યાન રાખો, કેટલી બધી નોંધ લે છે. તે સ્ત્રીએ કુસુમાયુને થોડા રમકડા આપ્યા, સારા કપડાં પહેરાવ્યા, માથું ઓળી આપ્યું, પોતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને બહુ નવાઈ લાગી. આ સ્ત્રી કોણ હશે? કેમ આવી હશે? કુસુમાયુને તેની આસપાસ જ ફરવા લાગ્યો. તેને એમ પણ લાગ્યું હશે કે પોતાની માફક પિતાએ પણ આ સ્ત્રી ગમી છે ખરી, પરંતુ પિતા આગળ તે બહુ ધીમે ધીમે કેમ બોલતી હતી, આડું કેમ જોયા કરતી હતી, આછો આછો કેમ હસતી હતી. આ સ્ત્રી ઘરમાં રહ્યા જ કરે તો કેવું સારું. માં પણ કેવી ઠરીને ઘરમાં જ રહેતી હતી. નાનકડું બાળક છે પણ કેટલી બધી નોંધ લે છે. એ બાળકને કુસુમાયુને થોડા રમકડા આપ્યા, સારા કપડાં પહેરાવ્યા, માથોડી આપ્યું, પોતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને નવાઈ લાગી કે વાહ, તો બહુ સારી છે. આ કાઈ માટે તો કેવું સારું, મને તો બહુ ગમે છે. કદાચ પપ્પાને પણ ગમી હશે એટલા જ લાવ્યા હશે. અને આ જ રીતે એ કુસુમાયુ જે છે એ પોતાની જે સ્ત્રી જે છે ઘરમાં રહેલી, જે એની માતા જે સાવકી માં છે એને લાવ્યા છે. એને એમ કહે છે કે તમે ઘરની અંદર બધું ઠીકઠાક કરી રહ્યા છો ને એમ કહે છે કે પપ્પા સામે ધીમું ધીમું કેમ બોલતી હશે, આછું આછું કેમ હશે છે. મારી માતા પણ કેવી હતી નહીં, કાયમ માટે રીતે જતી જ નહોતી, પણ આ વખતે તો કઈ પછી પાછી જ નથી આવી. આ સ્ત્રી પણ કાયમ માટે મારી મમ્મીની જેમ ઘરમાં રહી જાય કેવું સારું. કુસુમાયુથી રહેવાયું નહીં. એટલે સૂતા પહેલા તેણે પૂછ્યું, તમે મારા સગા થાઓ કે નહીં? હા, સા સગા થાઓ? યુવતી સહેજ અટકી, તેની આંખ સ્થિર થઈ. તેને સટપણની સમજ નહીં પડી હોય કે શું. તત્કાળ સ્થિર થઈને તેને જવાબ આપ્યો, હું તમારી માં થાઉં. માં. કુસુમાયુના હૃદયમાં એક વિચારો આવવા લાગ્યા. સટપણ સાંભળતા બરોબર તેને એક વખત તો એમ જ થયું કે માની કોટે બાજી પડું, પરંતુ કોણ જાણે કેમ તે એવી ચેષ્ટા કરી શક્યો નહીં. છતાં તેણે તે સ્ત્રીઓનો હાથ પકડી લીધો
અને પોતાના બે હાથ વડે દબાવ્યા. માં કેવડાવવા માંગતી સ્ત્રી જરા હસી, પરંતુ એકલું હસવું કાંઈ બસ થાય? શા માટે તે પોતાના ખોળામાં લઈને વાલ નથી કરતી? કુસુમાયુધે શંકા પૂછી, તમે મારા માં થાઓ? હવે કુસુમાયુધથી રેવાય નહીં. રાત્રે સૂતી વખતે એ અપરમાને પૂછી લીધું કે તમે આવ્યા છો, બધું કામ કરો છો, કે તમે મારા સગા થાઓ? પેલી સ્ત્રી ઘડી વિચારમાં પડી ગઈ કે આને હું કયું સત્પણ કરું. પણ એ અપરમાંથી વિચારતા એનાથી બોલાઈ ગયું, હું તમારી માં થાઉં. કુસુમાએ કીધું, માં? ઘડી તો કુસુમાએ એવું થઈ ગયું, તો બધ વલ્લો ગળે મળી ગયું, મારી માં છે કે પપ્પી વલ્લો. પણ શું થાય? એ સ્ત્રીએ મને કેમ વાલ નથી કરતી, મને કેમ હેત નથી કરતી, મને કેમ આલિંગન નથી કરતી? એનાથી એવું થયું અને એ પાછો પ્રશ્ન કરે છે, તમે મારી માં થાઓ? બાળકની બુદ્ધિ મોટાને ભાવે છે, બરાબર યાદ રાખજો. બાળકની જે બુદ્ધિ છે ને, ઘણા બધા એવા પ્રશ્નો કરે છે કે જે મોટાને પણ કન્ફ્યુઝ કરી દે, મોટાને પણ વિચારતા કરી દે. નાનકડું બાળક છે ને, એવા પ્રશ્ન બહુ પૂછતું, આ આમ થાય, આ કેમ આમ ન થાય, કેમ આવું થયું, કેમ આવું ન થયું, કેમ આમ જ થાય, આ અનેક પ્રશ્નો હોય છે. અને આ કુસુમાયુધ એ પોતાની જે સાવકી માં છે એમાં પોતાના માતાના દર્શનને થાય છે, પણ જે પ્રેમ પોતાની સગી માં તરફથી જે મળવો જોઈતો હતો એવો અપર માં તરફથી નથી મળતો. પહેલા મળતો તો અપર માં તરફથી નહોતો મળતો, પણ માં તરફથી મળતો. અપર માં તરફથી મળતો નથી, ખાલી ફોર્માલિટી છે. સુવડાવો, નવડાવો, ખવડાવો, રમકડા આપવા, એનાથી કઈ નથી થતું. માનો પ્રેમ ગુસ્સામાં પણ છે, માનો પ્રેમ હેતમાં પણ છે. એજમાં ખાવાનું ન આપે એક ટાઈમ, ભલે ભૂખો રહે, અને એજમાં ભૂખો સુવડાવે. કંઈક થયું હોય તો એજમાં એને મૂકીને ખાય નહીં. કંઈક થયું હોય તો એજમાં આખી રાત આપણી માટે જાગે. આ માં છે, આ સગી માં છે. બાળકની બુદ્ધિ મોટાને તાવે છે. પરણીને આવીને તે દિવસે પહેલે દિવસે જ એક બાળક આ યુવતીની કપડી પરીક્ષા લેતો હતો. તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે. તે જાણીને તેણે પોતાના લગ્ન ગવા દીધા હતા, પરંતુ બાળક ઉછેર એ માને અતિ વિકટ થઈ પડતો. પ્રશ્ન અપરમાને પણ ઘણો વિકટ થઈ પડે એવો હતો. એની તેની પૂરી ખબર નહોતી, છતાં તેણે જવાબ આપ્યો, હા ભાઈ, હું તમારી ખરી માં થાઉં જ હો. ત્યારે તમે મને તું કહીને કેમ બોલાવતા નથી એમ કરીશ, અને હું તમને શું કહું બહેન કહેજો. જો બાળકની બુદ્ધિ છે મોટા વ્યક્તિઓને પણ પરેશાન કરી શકે છે. આ બિચારી હજી લગ્ન કરીને આવી છે, પહેલો જ દિવસ છે. કુસુમાયુધ છે એ સ્ત્રીને પ્રશ્ન કરવા માંડે છે કે તમે મારી માં થાઓ? તો પેલી કહે છે કે હા, હું તમારી માં થાઉં. અને એમ કહેવાય છે કે એના અનેક પ્રશ્નોનો જવાબ આપે છે કે હા હા, હું તમારી જ ખરી માં. તો તમે મને તમે કેમ કહો છો? તમે મને તું કેમ નથી કહેતા? મારી માં તો મને તું કહેતી હતી. પેલી એમ કહેવાય છે કે એની માટે, બિચારી માટે હજી માં બનવું યુવાની માટે બહુ અઘરું હતું. એને એ જાણીને જ લગ્ન કર્યા હતા. એને ખબર હતી સાવકી માને કે એક છોકરાને મારે ઉછેરવાનો છે. કુસુમાયુધના પિતાએ સ્ત્રી સાથે શરત કરીને લગ્ન કર્યા હતા કે મારે એક નાનકડો બાળક છે ને, એ બાળકનો ઉછેર છે એ તારે કરવો પડશે, અને એ સગી માતા તરીકે તારે બનવું પડશે. તૈયાર હોય તો. ત્યારે એને હા પાડી કે હા, મને આ શરત મંજૂર છે. અને ત્યારે આ લગ્ન કરે છે. પણ બાળકના જે પ્રશ્નો છે ને, એને કન્ફ્યુઝ કરી દે છે. તો તમે મને તમે કેમ કહો છો? બહુવચનથી કેમ બોલાવો છો? તમે મને તું કેમ નથી કહેતા? મારે તમને શું કહેવાનું? ઓલી સ્ત્રી વિચારમાં પડી ગઈ. અને એ સ્ત્રીએ માં શબ્દ એવું ન કીધું. જો એને શું કીધું? તમે મને બેન કહેજો.
ત્યાં કુસુમાયુધ મોરો પડી જશે. માં કે બા જેવા શબ્દો સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. પત્ની તરીકેના કંઈક કોડ તેને પૂરવાના હતા. માં કે બા શબ્દ તો બહુ ભરડો પડે એમ તેને લાગ્યું. બાળક હતાશ થયો. તે તેની ખરીમાં નહોતી. નિશ્વાસ નાખીને તે ઊંઘી ગયો. હજી એ સાવકી માતા જે છે, અપર માતા છે, જે લગ્ન કરીને પહેલો દિવસ છે, જે આવી છે, એ પહેલા જ દિવસે એને માં કે બા શબ્દ સાંભળવો ગરડો લાગતો, વૃદ્ધ લાગતો હતો કે હજી અત્યારથી હું માં કે બા મને કોઈ કહે તો કેવું લાગશે. એટલે એને કુસુમાયુધને કીધું કે તું મને બેન કેમ બોલાવ છો? અને કુસુમાયુધ ખરેખર માં શબ્દ સાંભળવા માંગતો હતો કે મને એવું કે અને મને તું કેમ બોલાવે. પણ એ સ્ત્રી એવું કરી શકી નહીં અને કુસુમાયુધ બિચારો હતાશ થઈને સૂઈ ગયો. દ્રશ્ય બે તરફ જશું. બાળક કુસુમાયુધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. પુરુષના એ હકનો તત્કાળ સ્વીકાર થયો અને તેના લગ્ન થયા. પુરુષ સમજણો હતો. તેણે પરણવાને તૈયાર થયેલી યુવતીને કહી દીધું કે ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેને ઉછેરવો પડશે. યુવતીએ તે કબૂલ કર્યું. એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું અને ઘરમાં આવીને માતૃભાવ ભૂખ્યા કુસુમાયુધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન તેણે આદર્યો. હવે બાળક કુસુમાયુધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બીજા નાની ઉંમરથી બાળકનો ઉછેર પિતાથી થઈ ન શકે. પિતાથી થઈ ન શકે એટલા માટે એને ફરી બીજી વાર લગ્ન કરવાનો એમ કહેવાય છે કે નિર્ણય કર્યા છે. અને એ સ્ત્રી સાથે એમ કહેવાય કે શરત પણ કરે છે કે ભાઈ મારે એક નાનકડો બાળક છે ને એ બાળકનો તારે તારા સગા દીકરાની જેમ ઉછેર કરવાનો છે. ક્યારે પણ મારા દીકરા કુસુમાયુધને એવું ન લાગવું જોઈએ કે આ સાવકી માતા છે, તારે પણ દીકરો થાય તો બંને વચ્ચે ક્યારે પણ કમ્પેરિઝન ન કરશો. સગા દીકરા જેમ ઉછેર કરવો હોય તો લગ્ન કરવા છે. અને એ સ્ત્રીને પણ એ શરત મંજૂર. એ સ્ત્રી પણ હર્ષપૂર્વક આનંદપૂર્વક એ શરતને સ્વીકારે છે. કુસુમાયુધ હવે ઉઠશો કે 7 વાગી ગયા. ધીમેથી તે બાળકને જગાડતી. હવે માથામાં ધૂપેલ નાખતી. ધૂપેલ એટલે એક સુગંધિત પ્રકારનું તેલ. બાળક તેની પાસે બેસી વાળ ઓડાવતો. હવે નાહી ગયો કુસુમાયુધ, નાહી લે. હવે કુસુમાયુધ ને એની જે માતા જે સાવકી છે એને સવાર મોર્નિંગમાં ઉઠાડે. કુસુમાયુધ ઉઠો, ચલો 8 વાગી ગયા. કુસુમાયુધ ચલો હવે નાહી લો અને નવડાવી દેતી. કુસુમાયુધ હવે માથામાં ધૂપેલ નાખી દો, તેલ નાખી દો. કુસુમાયુધ હવે માથું ઓળી દો, તૈયાર કરી દો. અને આમ અનેક રીતે ફોર્માલિટી કરતી. ભાઈ હવે ઉઠી જાઓ, 2 કરતા વધારે રોટલી ન ખવાય. માતાની આજ્ઞા પાડી બાળક ઉઠી જતો. એની જે સાવકી માં છે કે બેટા 2 જ રોટલી ખવાય, વધારે રોટલી ન ખવાય. હા, એટલે એની આજ્ઞાનું પાલન છે તમામ કુસુમાયુધ કરતો. દોડાય નહીં, પડી જવાય. જો બહુ દોડવું નહીં. બાળકના પગમાં આજ્ઞા થતા અટકી જતા. એને કહે છે બેટા દોડવાનું નહીં, બહુ ખાવાનું નહીં. કુસુમાયુધ છે બિચારી આજ્ઞાનું પાલન કરતો અને ચીસ પાડીને બોલાય જ નહીં. બાળકના અણુઅણુમાં ઉભરાતો ઉત્સાહ સમી જતો. બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિ અપરમામાં જાગૃત થઈ ગઈ. બાળક સુખી અને સારો થાય અને એ માટે તેને ભારે જહેમત લેવી પડી. જહેમત મીન્સ મુશ્કેલી, તસદી, તકલીફ. હવે ખરેખર એ બિચારી માઇન્ડથી તો સેટ થઈ જ ગઈ છે કે આપણે બાળકને ઉછેરવાનો છે. બિચારીને જગાડે છે, એને નવડાવે છે, એને માથામાં ધૂપેલ નાખે છે, એને માથું ઓળી દે છે. એને વધારે કંઈ કે તબિયત ન બગડે એટલા માટે કહે છે બેટા 2 જ રોટલી ખવાય, વધારે ન ખવાય. બેટા દોડાય નહીં, પડી જવાય, ભાગી જાય. બેટા ચીસો ન પડાય. અને આ બધી જ વસ્તુઓનું આજ્ઞાનું પાલન કુસુમાયુધ બિચારો કરી રહ્યો છે. એને કોઈ જ પ્રકારની તકલીફ છે નહીં. પણ ખરેખર એ જે સ્ત્રી છે ને ખરેખર જે પોતાની માતા બનવું છે, આ તો મિત્રો બ્લડના સંબંધ છે, લોહીના સંબંધ છે. જેની સગી માતા હોય એવું તો ન જ કરી શકાય. પણ મિત્રો આ પાઠનું શીર્ષક આપણું છેલ્લે સાર્થક થાય છે.
ખરીમાં ઉતરી જાય છે કે ભલે પારકીમાં છે, સાવકીમાં છે, બીજીમાં છે, પણ જ્યારે કુસુમાયુદ્ધ લાસ્ટમાં માંદો પડશે ત્યારે આ શિક્ષકને સાર્થક કરીને બતાવશે. અત્યારે ભલે ભાઈ કે સંબોધતિ હોય કે ભાઈ ઉઠો, ભાઈ ખાઈ લો, ભાઈ પી લો, ભાઈ નાઈ લો. બાળક સારો આકાશમાં ઉડતું ખિલોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય છે અને જે સ્થિતિ અનુભવ તે સ્થિતિ કુસુમાયુદ્ધની થઈ. તેના કપડામાં સ્વચ્છતા આવી, તેની ગતિમાં સ્થિરતા આવી, ગુચવનારી પરંપરાઓને બદલે ડહાપણ પડી શાંતિથી એને સૌને અનુભવ કરાવ્યો અને આખો દિવસ પગના વાળતો ધાંધલીયો છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લાગ્યો. માત્ર તેનું શરીર સુકાતું ચાલ્યું. હવે જે છોકરો એની રીતે તોફાની હોય પણ એની રીતે માતા એની ભરી ગઈ છે એટલે એ એવો આજ્ઞાંકિત બાળક બની ગયો કે એની જે અપર માતા છે કહેતી એટલે અટકી જાય. દોડતો હોય તો કે એ દોડાઈ નહીં બેટા એટલે તરત એના પગ અટકી. જે પ્રમાણે એની સાવકી માતા એને આજ્ઞા કરતી એ આજ્ઞાનું એ પાલન કરતી અને એ જ રીતે બધું એમ કહેવાય છે કે એના કાર્ય કરે છે. જે ધાંધલીયો છોકરો હતો, તોફાની છોકરો હતો એ આજ્ઞાંકિત બની જાય છે. માત્ર પણ એનું શરીર સુકાતું જાય છે. દિલથી એકોને એકો મૂંઝાતો રહે છે એટલે એનું શરીર સુકાય છે. હાવ શરીર સુકાઈ જાય છે કે અંદર દિલથી એ મૂંઝાતો રહે છે. મમ્મી મારે મમ્મી ક્યારે આવશે, મમ્મી શું કરતી હશે, મમ્મી ક્યાં હશે, મમ્મી કેમ મને અત્યારે મળવાનું હોય, મમ્મી કેમ યાદ નહીં આવતો હોય. હે આવા અનેક પ્રશ્નો મિત્રો બાળકના મનમાં થતા હોય છે અને બાળક અંદર ને અંદર દુખી થાય છે, વ્યથિત થાય છે અને આ દુખી અને આ વ્યથિત થવાને કારણે આ કુસુમાયુદ્ધનું શરીર સુકાતું જાય છે. એક ગોળ્યું થઈ ગયું. આ કુસુમાયુદ્ધ બિલકુલ લોહી લેતો નથી. ડોક્ટરને પૂછોને અપરમાને ચિંતા થાય છે. પિતાને વધારે ખાતરી થઈ ગઈ કે માં પોતાની ફરજ બરાબર બજાવે છે. તેને સારા ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે કુસુમાયુદ્ધને જોઈને મત આપ્યો કાંઈ ખાસ ક્રિયા નથી, આ દવા આપો. માએ દવા કાળજીપૂર્વક પાવા માંડી. બાળકને થયું કે આ ગંદી દવા પીવી એના કરતાં તો માંદા પડવું એ વધારે સારું છે. છતાં માની શિખામણ અને આગ્રહ આગળ તેને પોતાનો મતને કચડી નાખ્યો. હવે બાળક સુકાતું જાય છે કે બહુ ખાતું પીતું નથી, લોહી ભાવ ઉડી ગયું. એટલે એ પારકી માતા, સાવકી માતા એના પિતાને કીધું કે તમે ડોક્ટરને સારા બોલાવો, આપણો કુસુમાયુદ્ધ કંઈ ખાતો નથી, શરીર સુકાતું જાય. ત્યારે એના પિતાને ખાતરી થઈ ગઈ કે મારા દીકરાને એક સગી માં જેમ એ કોશિશ કરી રહી છે રાખવા. ડોક્ટરને બોલાયા. ડોક્ટરે તપાસ કરી તો જોયું કે બહુ કંઈ ખાસ છે નહીં. હું કંઈક દવા તમને આપું છું એ તમે એને પીવડાવો છો અને એ આગ્રહપૂર્વક એને દવા પીવડાવે છે પણ એને મનથી થાય છે કે આ દવા કડવી પીવી પાછું હાજર થવું એના કરતાં માંદા પડી રહે સારું. પણ એની માતા આગ્રહ કરતી એટલે એ પરાણે દવા પીતો. ભાઈ આટલી દવા પી લ્યો પછી રમવા જાજો. માં કહેતી બહેન એ તો નથી ભાવતું, ન ભાવે તો એ પીવી પડે. કેમ? ડોક્ટર સાહેબે કહ્યું છે, એમના કયા પ્રમાણે કરવું જોઈએ. હાશ તો તે બધાય ના કયા પ્રમાણે કરવું જોઈએ. મોટા કહે તે પ્રમાણે નાને કરવું જ જોઈએ. ન કરીએ તો માંદા પડાય. હું માંદો પડ્યો છું, હા જરા દવાને ન પીવું તો મરી જવાય. અપરમાએ બીક બતાવી. બાળકને ધમકાવતી નહીં. બાળકનો ઉછેર પણ તેણે વિશે ઘણું વાંચ્યું હતું એટલે ધમકાવા કરતા વાદ વિવાદ કરી બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કહ્યું કરાવતી. આટલી લાંબી વાત કૌચિત તો થતી નહીં, પરંતુ થતી ત્યારે બાળકના શાસ્ત્રીય રીતે સમજાવ્યાનો તેને સંતોષ થયો. જો કે બાળકનો મત એ વિશે જુદો જ હતો. હવે એની પારકી જે માતા છે, સાવકી માતા છે, ડોક્ટર જે દવા આપીને ગયા છે એને કહે છે કે બેટા ભાઈ દવા પી લે. તો આ દવા મને નથી ભાવતી, તો ન ભાવતી હોય તો પીવી પડે. કેમ? તો કે ડોક્ટરે કીધું છે, સાહેબે કીધું છે. તો કે કેમ કીધું કરવું પડે? તો હા કે મોટાનું કીધું કરવું પડે. તો મોટાનું કીધું કરવું પડે તો હા કરવું પડે.
એમ કહેવાય કે દવા ન પીવી તો શું થાય? તો દવા ન પીવી તો કે માંદા પડાય. તો દવા ન પીવી તો માંદા પડાય તો કે હા. પછી શું થાય? દવા ન પીવી તો મરી જવાય તો મરી જવાય કે હા. ત્યારે એને શુદ્ધિ યાદ આવે, મરી ગઈ મારી માં, મરી ગઈ તો આપણે પણ મરી જવાય તો માને મળી જાય. એટલે એને માં છે એને ધમકાવતી નહીં, એને ડરાવતી નહીં, એને કશું જેવું કશું ના કહેતી, એને પ્રેમથી ઉછેરતી, મોટા કરતી, લાગણીથી, આજ્ઞાથી, સમજાવટથી, ભૂખથી એને સમજાવો. પણ બાળકને તો એની માતા જ યાદ આવે છે. જે બાળકને પોતાની સગી માતાનો જે પ્રેમ મળવો જોઈએ એ પ્રેમ મળતો નથી. અને એને ડરાવવા માટે, એને દવા પી લે એ માટે એની સાવકીમાં એમ કહે છે કે દવા ન પીવો તો મરી જવાય. હું બીમાર છું તો કે હા થોડો જરા ક્ષમતા ન પીવું તો કે મરી જવાય. ત્યારે એને યાદ આવે છે મારી માતા છે ને મરી ગઈ છે, મારી માતા મળી શકે. અને મિત્રો આમ શુમાયેલ છે સતત પોતાની માતાનું રટણ કરી રહ્યો છે, પોતાની માતાને યાદ કરી રહ્યો છે. અને તે ખૂબ જ એમ કહેવાય કે બિચારો દયનીય થયો છે. મરી જવાય તો શું ખોટું? શાંત બની દવા પી જતા બાળકના હૃદયમાં પ્રશ્ન થયો, માં મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું. તેને પોતાની માતા સંબંધી જાતિ ભૂલાઈ જવામાં આવેલી વાત એને યાદ આવી. હું પણ મરી જાઉં તો માને મળાય નહીં. તેના મને તર્ક કર્યો. એ તર્ક તેને પ્રમાણરૂપ લાગ્યો. દવા અને કાળજી થતા કુસુમાએ તો ખરેખર માંદો પડ્યો. હવે મેં કીધું ને મને યાદ આવ્યું કે કોઈએ મને એવું કહ્યું હતું કે દવા ન પીએ તો કે દવા ન પીએ તો મરી જવાય. તો એમ કહે કે હારું કેમ મરી જવાય? તો મારી માતાએ મને નોકર એવું કહેતો હતો કે તારી માતા મરી ગઈ છે. તો મારી માતા મરી ગઈ છે તો મારી માતાને મળી પણ શકાશે, તો એ જ બેસ્ટ છે. પણ છે બાળક છે એની બુદ્ધિ છે ને એને ખબર નથી બિચારા કે જે મરી જાય કોઈ પાછા આવે ને હે. અને આમ ને આમ કુસુમાયેલું છે એ પોતાની માતાની યાદની અંદર દવા કરવા છતાં એ બિચારો ખરેખર માંદો પડે છે. દિવસે ને દિવસે સુકાતો જાય છે. પોતાની માતાની યાદમાં એ પોતાના માતાના પ્રેમની જરૂર છે, પોતાની માતાના હૂંફની જરૂર છે. જે દિલ પ્રેમ આ દિલથી હોય ને, લાગણીથી હોય ને તમારા ઘરની એ છે, ઓન્લી ફોર્માલિટી નહીં. તો મિત્રો અહીં સુધી રાખી છે. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ફરી પાર્ટ નંબર 3 સાથે મળીશું કે જ્યાં આ સાવકી માતા છે એ ખરી માતા બનશે. ત્યાં સુધી આગળનો પાઠ વાંચતા રહો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.